આપણા રાજકોટ શહેરમાં સન ટુ હ્યુમન દ્વારા નવા દ્રષ્ટિકોણની શિબિર ચાલી રહી છે, ત્યારે મારી સાથે છે સુરતના મોટા ઉદ્યોગપતિ મોહનભાઈ શેટા, કે જે અત્યારે શિબિરમાં બહુ સરસ સેવા આપી રહ્યા છે. તો ચલો આજે આપણે એમની સાથે વાતો કરીએ. હેલો સર, તમારું રેડિયો રાજકોટ પર ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ જી ચાંદનીજી. મારું નામ છે મોહનભાઈ શેટા. મારું ગામ છે સાંગાવદર, બોટાદ તાલુકાનું, અને હાલ અમે સુરતમાં બિઝનેસ કરીએ છીએ અને રહીએ છીએ. મારે 3 દીકરાઓ છે, એક અમેરિકામાં છે અને 2 સુરતમાં છે. અને અમારો બિઝનેસ કપડાનો છે, ડાયમંડનો પણ છે. બટ 15 વર્ષથી જ્યારે મને એવું થયું કે છોકરાઓ બહુ પૈસા કમાણા, સારી એવી લાઈફ જીવી રહ્યા છે, તો મારે કંઈક જુદું કમાણી કરવી છે એવું. તો મારી અલગ અલગ સંસ્થાઓમાં, બહુ બધી સંસ્થાઓમાં બધે જોયું મેં કે ક્યાં ક્યાં હેપીનેસ મળે મને, તો એના માટે મેં મારા જીવનના અમૂલ્ય સમય મેં આપ્યો એમ. મારું પોતાનું 102 કિલો વેટ થઈ ગયું. મને એમ થયું કે મારી લાઈફ મને જીવતા તો આવડતું નથી એમ, તો મારે કંઈક એવી લાઈફ જીવી છે કે મને એમ થાય કે વાહ, એવી જીવી છે. તો ત્યાર પછી મારી ખોજની અંદર ઘણું કરવા છતાંય આજથી 4 વર્ષ પહેલાં જ્યારે મને એટેક આવ્યો, ત્યારે ડૉક્ટરોનું ને કહેવાનું એવું થયું કે ભાઈ તમે તમારી લાઈફની તકલીફ છે એટલે તમે વધારેમાં વધારે સમસ્યાને દૂર કરવા માટે 6 મહિના તમે નહીં લો, એ પહેલાં ઓપરેશન બાયપાસ કરાવી નાખો એમ. તો મને એવું થયું કે યાર હું વયો ગયો તો વયો ગયો હતો આ પૃથ્વી પરથી એમ, કે મને એટેક આવ્યો તો વયો ગયો, પણ મને એવું થયું કે નહીં, હવે હું જીવી જ ગયો છું, તો મારે કંઈક ખોજ કરવી છે કે નહીં. મને ડૉક્ટરને મારે હાથ અડાડવા દેવા થતો નથી મારે એમ. મારી લાઈફ મારે મારી રીતે જીવી છે. અને ત્યાર પછી 2021માં સન ટુ હ્યુમન ફાઉન્ડેશન, જેના પરિચય થયો મને માસ્ત્રી રાધાનો. અને રાધા મને પહેલી વાર ગાર્ડનમાં હવારના અંધારું હતું અને એકદમ પરી જેવી દીકરી મને દેખાડીને મારી સામું જઈને સ્માઇલ આપી એને. તો મને એમ થયું કે ઓહો, આ મારી સામું સ્માઇલ આપે કોણ છે આ? તો પછી એને એમ કીધું કે અંકલ તમે શું કરો છો એમ. એટલે મેં કીધું કે ભાઈ હું આમ યોગ શિક્ષક છું રામદેવજી મહારાજનો, અને હું આ મારા બધા આસનો કરું છું એમ. તો મને કહે તમારું વેટ? મેં કીધું મારું વેટ તો 10 કિલો લોસ થઈ ગયું છે અને ફર્સ્ટ ક્લાસ જીવન જીવું છું. મને કે અત્યારે કેટલું છે? મેં કીધું 93. ઓહ, મને કે 93 વજન છે તો તમે યસ બોલો છો? મને કે તો હજી તમે સમજ્યા નથી તમારા જીવનને એમ. તમારે સમજવું હોય તો મારી સાથે 10 દિવસ રહ્યો. મેં કીધું રે બેટા, આવું બધું બહુ મેં જોઈ લીધું છે, બધી શિબિરો બહુ કરી લીધી છે, અને આ બધું મારો હર્બલનો પાવડર લ્યો, મારો આ કરો તે કરો, અને આનાથી અમે બધા ત્રાસી ગયા છીએ, એટલે આ રવા દે ને બેટા એમ. પણ મારા વાઈફ હારે હતા, એમ કીધું કે ભાઈ તમે આ છોકરીને સાંભળો, નાભીમાંથી બોલે છે. તો મેં કીધું સારું. તો મેં કીધું બેટા હાલો મારા ઘરે તું આવી જાય. તે મારા ઘરે દિવસે 10 દિવસ મારે ત્યાં રોકાવા આવ્યા શ્રી રાધા. અને એને એમ કીધું કે હવે તમારે છે ને, તમારે હું જે કહું એ ખાવાનું, વધારે ખાવાનું, નૃત્ય કરવાનું, જે કંઈ તમે અમારી ભાષામાં છે તમારી બુદ્ધિને લડાવવાની થતી નથી. મેં કીધું ઓકે, કાંઈ વાંધો નહીં. 11 દિવસ એને કીધી લાઈફ મેં જીવો. 93 કિલોમાંથી સીધું 85 કિલો વજન થઈ ગયું. મને તો ઓહો, મને એવું કે અરે મારી આ દીકરીઓ બધી છે, કોઈ તો ઉપવાસ કરે છે, કોઈ હર્બલના પાવડર લે છે, 1 કિલો ઘટે ને ખાય તો 2 વધી જાય. તો મેં કીધું નહીં, આમાં કાંઈક છે. એટલે પહેલી વાર મેં એમ તારો આ તો પાંદડા તીરખ્યું બોલે છે, એની ડાળે થળિયું તો ઇન્દોર પડેલું છે. અચ્છા, તો મેં કીધું મારે ઇન્દોર આવું છે. એટલે પહેલી વખતે 12 જણા લઈને ગયો, બીજી વખતે 44, ત્રીજી વખતે 80, 100 જણા, 150 જણા, 200 ભરીને સમાજના આગેવાનોને વાત કરી કે આવો તમે બધા ફ્રીમાં હોસ્પિટલનું આંખો છો નહીં, હોસ્પિટલ આંખવાની કરતાં પહેલાં આ કરો, અને કરો ને દવા મુક્ત જીવન લોકોને જીવતા સમજાવો. તો એ કે એવું થોડું હોય, આવો ને જોઈ લો, પરવસન નહીં પ્રયોગ ટેગલાઇન છે આ લોકોની, બરાબર. તો એનો અભ્યાસ કરો. અને એ લોકો જ્યારે આવ્યા, એના જીવનમાં બ્લાસ્ટ થયો કે આવું હોઈ શકે એમ. પહેલી શિબિર ભાવનગરમાં લગાડી, 40-50 લાખના ખર્ચે, પછી સુરતમાં લગાડી, અમદાવાદમાં લગાડી. મેં કીધું મારું રાજકોટ કેમ વંચિત રહી જાય? પહેલા મારે રાજકોટમાં તો મને લગાવ છે મને એટલો કે મારું રાજકોટ વંચિત નહીં રહેવું જોઈએ. એટલે મેં રાજકોટની વાત મૂકી પરમાલીજીને. પરમાલીજીએ કીધું કે નહીં, ત્યાં લોકો ગુજરાતી સમજવાવાળા, મારે હિન્દી બોલવાનું. અરે મેં કીધું અમારી આ દીકરીઓ ને બહેનો બધા છે ને વોટ્સઅપ ને બધું જોઈ હિન્દી તો ખૂબ બધું શીખી ગઈ, બોલતું નથી પણ શીખી ગયું સમજવા. ત્યાર પછી પરમાલીજી આપણે તારીખ આપી, અને આ મુકેશ ગાજીપુરા છે, આ જસ્મીન છે, આ લોકોએ બધા એરેન્જમેન્ટ કર્યું, અને એટલી સુંદર શિબિર રાજકોટને આપી કે રાજકોટવાળા આજે પૂરી મસ્તીથી 7000+ લોકો આનો લાભ લઈ રહ્યા છે. અને લાભ તો લઈ રહ્યા છે, પણ અમારી ટીમ સુરતથી મને એમ થયું કે નહીં, મારા સ્ટેશનમાં રોજ પર ડે સવારમાં 5 વાગ્યામાં 600+ તો રોજ હોય,
1000 રવિવારે હોય, 1400 માણસનો બ્રેકફાસ્ટ રવિવારે કરાયો, અને સમાજના મોટા મોટા આગેવાનોને બોલાવીને દેખાડ્યું કે નહીં કંઈક કરવા છે જ કરવા જેવું. એટલા બધા લોકો લાભ રહેશે. તો અત્યારે પણ મારી યુટ્યુબમાં ચેનલ પણ છે દિવ્ય જીવન. તો એ ચેનલ બધા રોજ તમે નિહાળી શકો છો. બટ મને એમ થયું કે નહીં તો રાજકોટમાં મારે ફેસ ટુ ફેસ જવું છે, અને આ લોકોની પાસે મારે પ્રેમ જોતો બધાનો. તો એ રાજકોટની જનતાનો પ્રેમ લેવા માટે હું અહીંયા રાજકોટની ધરા પર આવ્યો છું, અને મારા મિત્રોને બધાને 5-6 જે મિત્રોને સાથે લઈ આવ્યો છું. એમાંના મારા મિત્રો અમુક સાથે પણ અહીંયા છે. તો એ મિત્રો પણ અહીંયા જોઈને બહુ થયું કે રાજકોટનો પ્રેમ જોઈને મને એટલા ખુશ થયા કે વાહ, અમને જે મનમાં એવું હતું કે વાહ, મતલબ બધા સિટીમાં અમે ગયા છીએ પણ અનેરું લાગ્યું અમને આ રાજકોટની ધરતી, કે કેટલું બધું મારું એક્સેપ્ટ કર્યું આને, અને એમને જીવન જીવવાની કેટલી બધી ખ્વાહિશ છે. તો આવું જીવન જીવવાની તક જ્યારે અમને પરમાલીજીએ જ્યારે સમજાવી અને એની દિશા જોયા પછી મેં જે અહીંયા આવ્યા, અને હું મારા લાઈફને એવું સમજું છું કે ઘરે ઘર જાવું, એક એકને સમજાવવું, અને આને સમજાવવું, આ ભાઈને સમજાવવું, અને એકનું જીવન પરિવર્તન થાય તો મને થાય મેં એક ભાગવત સપ્તાહ કરી એવું મૂડ મને બને છે. બરાબર. અને આવું જીવન જીવીને મારા જીવનને તો મેં ધન્ય બનાવ્યું છે, પણ લોકોના જીવન કેમ ધન્ય ન બનાવું. અને 2-3 વસ્તુ મારે કહેવાનું મને થાય છે કે આજે હિન્દુસ્તાનની અંદર એક ભૂત એવા દોડી રહ્યા છે 2-3 જાતના, કહેવાય નહીં જાહેરમાં, તોય મને કહેવાની ઈચ્છા થાય છે. એક તો ઘૂંટણ બદલાવા છે, કેમ કે ગવર્મેન્ટ પૈસા આપે છે. બીજું તો કે સીઝર કરાવી નાખો, કેમ તો કે બધાની જરૂર છે. ત્રીજું તો કે સાહિત્યમ દુખે છે, બેહારી દો સ્ટેન્ડ. ખર્ચો તો કે ગવર્મેન્ટનો, એટલે ખર્ચો ગવર્મેન્ટનો છે, પણ શરીર કોનું છે? બરાબર. તો એટલું તો તમારા બ્રેનને એક મેસેજ આપો. આ બોડી યુનિક બનીને આ દુનિયામાં પેદા થઈને આવ્યા છીએ આપણે, તો કમ સે કમ ના આયુર્વેદિક, ना होम्योपैथिक, ना एलोपैथिक, ना नेचुरोपैथिक, इन पैथियों के लिए बॉडी जन्मी ही नहीं है. बॉडी तो जन्मी है ऐश आराम के लिए, मस्तीની જિંદગી જીવવા માટે. તો આવી હેપીનેસ વાળી જિંદગી જીવવાની, હેલ્થ, વેલ્થ અને હેપીનેસ એ જીવનનો તાર હોવો જોઈએ, ગોલ હોવો જોઈએ કે મારે તો આવું જીવવું છે. જિંદગી તો જીવવા જેવી છે, જાહો જલાલી છે, જો જીવતા આવડે તો આવો. રાજકોટની જનતાને મારો એક ગુડ મેસેજ એ છે કે હજી પણ 4 દિવસ બચ્યા છે. તો પૂજ્ય પરમાલીજીનું આજે આગમન રાજકોટની ધરતી પર થઈ ચૂક્યું છે, અને હજી આવતા 4 દિવસમાં પૂજ્ય પરમાલીજી ખુદ આપવાના છે, આપણને પીરસવાના છે બહુ બધું. તો એ પીરસે એ આપણે રોજ લેવા માટે સવારમાં 6 વાગે અહીં હાજર થઈ જાઓ. રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર બધા ખૂબ મજા લઈ રહ્યા છે. તો રાજકોટની જનતાને ખૂબ ભાવભર્યું આમંત્રણ હું પણ દેવા માંગુ છું. ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ, પ્રણામ. સર, જ્યારે તમે દરરોજ સવારે અહીંયા આપણી રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડે જ્યારે તમે સ્ટેજ ઉપર બધાના રોલ મોડલ તરીકે કસરત કરો છો, એ પણ આટલી ઉંમરે, મતલબ કે કહેવાય ને ફિટ એન્ડ ફાઇન, તો એ રોલ મોડલ તમે અત્યારે છો, તો આટલું કેવી રીતે સરસ થઈ શકે છે? અચ્છા, તો મારા જીવનની અંદર મને એક એવું હતું કે નહીં, આ પૃથ્વી પર ભગવાને એમને મોકલ્યા છે, તો એવું કંઈક નામ લઈને જઈએ કે લોકો વયા ગયા છે પછી પણ મને યાદ કરે. બરાબર. અને આ લગભગ છેલ્લા 15 વર્ષ મારા 15 વર્ષમાં મને એમ થયું કે 70 વર્ષની ઉંમર તો મારી થઈ ચૂકી છે, અને 70 વર્ષ બાદ કેટલા મિત્રો મારી જોડે 60 વર્ષે વહી ગયા. બરાબર. અને 70 વર્ષે કોઈ પાસે કાંઈ છે જ નહીં, મારી પાસે એટલું બધું છે કે જે મારે સતત 12 કલાક ડ્રાઇવિંગ કરવું છે, 3 કલાક નૃત્ય કરવું છે, મન મૂકીને ખાવું છે. આટલી બધી મારામાં હેલ્થ આવી ક્યાંથી? તો આ પૂજ્ય પરમાલીજીના સાનિધ્યમાંથી, અને એમની જે ટીમ એમને જે સમજાવ્યું, અને મેં જે અભ્યાસ કર્યો જેના દ્વારા મેં આ પ્રાપ્ત કર્યું છે. અને આમ તો જોઈએ તો કીડીથી લઈને હાથી સુધીના બધાના ખોરાક ભગવાને ડિસાઈડ કર્યા છે. બટ આ મનુષ્ય કે એવું બુદ્ધિજીવી પ્રાણી છે ને કે બધાનું બધું ખાઈ જાય છે. અચ્છા, તમે એક સિંહને લાવીને મૂકશો તો એ માંસ જ ખાશે, ગાયને મૂકશો તો ઘાસ જ ખાશે. જ્યારે મનુષ્ય બુદ્ધિ આપી છે મનુષ્યને, કેમ કે સર્જનાત્મક કોણ કરે? આ રેડિયો સ્ટેશન કોને બનાવ્યું? તો માણસ છે. અવકાશમાં કોણ જાય? તો માણસ. આ બિલ્ડિંગ કોણ બનાવે? તો માણસ. પોસિબલ છે, પણ ભૂલ કોણ કરે? તો માણસ. બરાબર. એ ભૂલ માણસ એવી કરતો કે એને શું શું ગુમાવ્યું છે. આજ જુઓ તમે, એટલા હેલ્ધી હોય તમને થાય વાહ, પણ તમે જુઓ ને તો એની ઉભું રહેવાની ક્ષમતા નથી એની પાસે. બરાબર. એટલું ભૂલી જવું. તમે જુઓ, તમારી જેવી દીકરીઓ હોય, 28 વર્ષની 30 વર્ષની દીકરીઓ હોય, રસોઈ બનાવતા યાદ આવે મને કંઈક ઘોટે છે તો ફ્રીજમાં લેવા જાય ને ભૂલી જાય. બરાબર. એકને જુઓ, આટલો યંગ છોકરાઓ છે તો એ ઓફિસમાં ફાઇલ મૂકી છે ભૂલી જાય છે. તો આ બધી સમસ્યામાંથી બહાર આવવા માટે વિકલ્પ ક્યાં? બસ તો માણસને પોતે બુદ્ધિને થોડુંક ખોલવી પડશે. આ હાથને અમને હલાવરાવે છે ને, તમે આવ્યા તો કદાચ જોઈ લેજો, આ હાથ હલાવે ને તો આનું લેફ્ટ બ્રેન ખુલે છે, અને આ ડાબો હાથ હલાવે ને તો રાઈટ બ્રેન ખુલે છે.
કોને ખોલ્યું? એલન મસ્કે ખોલ્યું, એમેઝોન વાળાએ ખોલ્યું, કારણ કે એ લોકોને ખબર પડી 25 વર્ષ પછી મારે એમેઝોનનું ગોડાઉન 20 કિલોમીટર 10 કિલોમીટર લાંબુ કરવું છે, એમાં વર્કર નહીં મળે, મને રોબોટ ગોતવા. બરાબર. તો એવી રીતના આ દુનિયામાં જેટલા ધન સંપત્તિ કમાણા છે, જેને બિઝનેસને સમજ્યા છે, ધર્મને સમજ્યા છે, નો ડાઉટ બધું સમજ્યા, પણ પહેલા પ્રાયોરિટી આપવી જોઈએ શરીરને. જેમ કે રાકેશ ઝુમઝુમવાલા બહુ સરસ ઇન્સાન હતા અને બહુ પૈસા કમાણા, પણ છતાં તમે જુઓ કે 52 વર્ષની ઉંમરે એને દેહ છોડવાનો વારો આવ્યો અને રોતા રોતા જિંદગી છોડવી પડી. આજ આકાશ નામનું પ્લેન એમનું જોડે છે બધા એરપોર્ટમાં. તો એટલી પૈસા સંપત્તિ લીધા પછી પણ સુખ તો એને મેળવવું નથી. બરાબર. તો એ સુખ ક્યાંને સમજવું હોય એમ. આજે તમે મોટા મોટા બિઝનેસમેનને બોલાવો તો પૈસા માટે થયું કે મારી પાસે સમય નથી. એક જ પ્રશ્ન, ક્વેશ્ચન ગોતો, આન્સર તો છે જ નહીં. મારી પાસે સમય નથી. તો સમય ક્યારે ઓળખશો તમે એમ? બ્રેનને વિકસિત કરવા માટે સમય તમારી પાસે નથી, તમારે ધર્મ માટે સમય નથી, પરિવાર માટે સમય નથી, તો તમે કેવી રીતે તમારી લાઈફને બેટર બનાવશો એમ? તો બેટર લાઈફ બનાવવા માટે એક ઓપ્શન ઓર મળી રહ્યું છે આપણને. 25 વર્ષની જેની સાધના છે, એ સાધનાના અનુસંધાનને લઈ અને પૂજ્ય પ્રમાલેજી રાજકોટની ધરતી પર આવ્યા છે, ત્યારે તમારે ખરેખર તમારા જીવનને ધન્ય બનાવવું હોય તો આવી ઉજળી તક છે. આ તકને અપનાવવા માટે રેડ ક્રોસ ગ્રાઉન્ડ ઉપર આવી જાઓ અને બધા ખરેખર હજી 4 દિવસ બાકી છે, તો બધા ખૂબ આરામથી લાભ લઈ શકો છો. આવું ધન્ય જીવન બનાવવાનું પ્લેટફોર્મ જેમને 1996થી લઈ અને 2023 સુધી ત્યાં સુધી સતત એને 35 એકર જમીનમાં એક આશ્રમ નાખીને અને બધાને એ જ ગોત્યું હોય ને કેવી રીતે માણસ બીમાર ન પડે. વળી બીજુંનું લક્ષ્ય એક વાત બીજી સાંભળી લ્યો, એનું લક્ષ્ય એ છે જ નહીં કે તમારું વજન ઘટી જાય, આનો રોગ વયો જાય, આની દવા વયો જાય. એ તો પરમાનન્ટ જેવું કે આ બધું વયો જાય તો ફાયદો શું એમાં? વળી પાછો એનો બગાડ નાખશે અને વળી એનો પાછો ક્રોધિત થશે, એનો એ વાસના ભય રહેશે. તો એનું તો મિશન એ છે કે વાસના મુક્ત બને, પરિવાર સાથે પ્રેમ કરે, હાર્મની વધારે, બિઝનેસ કરે, ધંધો કરે, ધર્મને સમજે, ગુરુને સમજે, સંતોને સમજે. એ એની લાઈન છે આખી એમ. અને ટ્રેક લાઈન તો મેં એમણે કીધું તે પ્રમાણે છે, પ્રવચન નહીં પ્રયોગ. બટ તો કહેવાનું મારું એ છે કે આથી બેટર લાઈફ જીવવા માટે માણસને કોઈ પ્લેટફોર્મ મેં મારી લાઈફમાં જોયું નથી. બરાબર. અને એ પાછું હું કહું, મને નહીં સાંભળો, પૂજ્ય પ્રમાલેજી કે નહીં સાંભળો, પ્રેક્ટિકલ કરો. બરાબર. નથી અમારે તમને કઈ ગુરુ બનવું, મારે નથી તમને સેલા બનાવવા, નથી તમારો બિઝનેસ છોડાવવો, નથી તમારો ધંધો છોડાવવો, નથી તમારી પાસે પૈસા જોતા, માત્ર તમારું જીવન અમારે બેટર બનાવશે. યસ, બड़ी मस्ती थी जीवन जीवनी तक. आप सभी को बहुत बहुत धन्यवाद. मेरी बात आपने इंटेंसिटी से सुनी, ઈદ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રણામ. આપણી સાથે અરવિંદભાઈ શાહ પણ છે, તો આપણે એમને પૂછીએ એમની અનુભૂતિ શું છે આ શિબિરમાં જવા બદલ. હેલો, પ્રણામ. હું અરવિંદભાઈ શાહ. હું સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ, મારે મિડલેન્ડ સિમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ છે અહીંયા રમતા રાજકોટમાં, અને અમે મેન્યુફેક્ચરિંગ યુનિટ છે મારું પોતાનું, અને આઈ એમ 65 યર્સ ઓલ્ડ. અને મેં આ પરમાલયજીના જે આશ્રમની ને જે બધી વાત કરી એ પ્રમાણે વર્ષ દિવસ પહેલાં મેં બધું સાંભળેલું એમનું. અને જે તે સમયે મારા મિસિસને 2 વર્ષ પહેલાં બ્રેનનું ટ્યુમર થયું હતું એમને. એ ટ્યુમરના ઓપરેશન અમે બહુ સારી રીતે અને વ્યવસ્થિત કરાવ્યું, બધું સારી રેફરન્સ ને બધું લઈને સારા ડૉક્ટરો પાસે ઝાયડસ અમદાવાદમાં. પણ એ ઓપરેશન પછી એને બેલેન્સિંગનો બધો પ્રોગ્રામ રહેતો જ કાયમ માટે, ચાલવામાં, હાલવામાં, દવા લેતી એટલી. પછી મારા કઝિન બ્રધરથી મને જાણવા મળ્યું કે મને કે એકવાર તમે એમને ત્યાં લઈ આવો આશ્રમમાં સેજવાની. પછી અમે નક્કી કર્યું અને ગાંઠ બાંધી કે આપણે એકવાર ત્યાં તો જઈએ જ. એને પણ સારું રિઝલ્ટ મળ્યું હતું. અને ત્યાં અમે ગયા અને ત્યાં અમે બધું જોયું અને બધું અમે ત્યાં માણ્યું બધું. આ 3જો દિવસ થયો ને ત્યાં મારા મિસિસને ચાલવામાં બધા પ્રોબ્લેમ એકાએક નીકળી ગયા બધા. એની સાથે બધા જે કલિંગ હતા, બધા સાથે રહેતા હતા, એ બધા જોઈને અચરજ પામી ગયા કે આ શું આંટી, તમને કેવી રીતે આ રીતે? એટલે 3જે દિવસે તો ચાલતી થઈ ગઈ હતી કે જે હાથ પકડીને ચાલવો પડતો તેને, અને એને કોન્ફિડન્સ લેવલ નીકળી ગયું હતું આખું. એટલે એના પછી અમે 9 દિવસ ત્યાં રહ્યા. 9 દિવસમાં જે અમને જે અનુભૂતિ થઈ છે અદ્ભુત. મેં મારા જીવનમાં આવા ઘણા શિબિરો ઘણા કરેલા છે, પણ જે આ અન્ન સાથેની જે યાત્રા છે, યોગ અને અન્ન, એનું જે કોમ્બિનેશન છે એ અદ્ભુત છે. અને એની અનુભૂતિ અમે 1 વર્ષથી અનુભવેલી છે. આજે 1 વર્ષ થઈ ગયું, ના મેં શરદી, ઉધરસ, તાવની કોઈ દવા નથી લીધી. નકર આ બધા સિઝન ચેન્જ થાય એટલે મને દર વખતે શરદી ઉધરસ થતું, દરેક સિઝન ચેન્જ થાય એટલે વધારે પવન લાગે, ઓલું બધું જતું રહ્યું. અત્યારે ખાલી એનો જે સવારનો બ્રેકફાસ્ટ અને જે એની એક્સરસાઇઝ છે સવારની, એ મેં રોજ ફોલોઅપ કરીએ છીએ. અને એનું જેટલું મેક્સિમમ
બપોરનું જમવાનું અને રાતનું વહેલું જમવાનું આ એનો નિયમ છે. એ નિયમને અમે ફોલોઅપ કરીએ છીએ અને એ નિયમ ફોલોઅપ કરવામાં આપણને રૂટીન લાઈફમાં કોઈ પ્રોબ્લેમ થતો નથી. અચ્છા, બીજું આ કરવાથી, આ શિબિર કરવાથી આપણા બ્રેઇનને બહુ મોટામાં મોટો બેનિફિટ બ્રેઇનને આપણા થાય છે. આપણી જે આળસ પણ છે, આપણું જે કામ કરવાની શક્તિ છે, આજે યુવાનો માટે સારું, વિદ્યાર્થી માટે બધા સારું, ડોક્ટરો માટે અને બધા માટે. એટલે હું તો બધાને એક રિક્વેસ્ટ કરીશ કે ભાઈ આપણને એક જિંદગીમાં આવો લાવો મળ્યો છે તો આપણે આ રાજકોટમાં જે આ શિબિર થઈ રહી છે, જે આ મુકેશભાઈ ગાજીપરા અને બધા સહયોગ કરીને જે આ શિબિર ઊભી કરી છે, તો એનો બધા મેક્સિમમ લાભ લઈએ. આવો મોકો આપણને વાર વાર નહીં મળે. તમારે સેજવાની જવાનું થશે એના કરતાં અહીંયા ઘર આંગણે જ મળેલું છે. તો બધાને હું રિક્વેસ્ટ કરું છું કે બધા મેક્સિમમ લાભ લ્યો અને તમને આવો પછી જ અનુભૂતિ થશે અને તમને ખ્યાલ આવશે. પ્રણામ. મોહનભાઈ અને અરવિંદભાઈ, તમે અમને રેડિયો રાજકોટ પર આવીને આટલી સરસ સૂચનાઓ આપી, આટલું સરસ તમારી અનુભૂતિ વિશે અમને જણાવી, એના બદલ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. ધન્યવાદ.